1255મો શબ્દ મિત્રો નારંગી। નારંગીને અંગ્રેજીમાં શું કહેવાય? તો નારંગીને અંગ્રેજીમાં કહીશું ઓરેન્જ। ORANGE ઓરેન્જ મતલબ કે નારંગી। 256મો શબ્દ નાસ્તો। નાસ્તોને અંગ્રેજીમાં શું કહીશું? તો નાસ્તોને અંગ્રેજીમાં કહીશું બ્રેકફાસ્ટ। BREAKFAST બ્રેકફાસ્ટ મતલબ કે નાસ્તો। 1257મો શબ્દ મિત્રો નાળિયેર। નાળિયેરને અંગ્રેજીમાં શું કહીશું? તો નાળિયેરને અંગ્રેજીમાં કહીશું કોકોનટ। COCONUT કોકોનટ મતલબ કે નાળિયેર। 1258મો શબ્દ મીઠું। મીઠુંને અંગ્રેજીમાં શું કહીશું મિત્રો? તો મીઠુંને અંગ્રેજીમાં કહીશું સોલ્ટ। SALT સોલ્ટ મતલબ કે મીઠું। 1259મો શબ્દ મિત્રો ન્યાય। ન્યાયને અંગ્રેજીમાં શું કહેવાય? તો ન્યાયને અંગ્રેજીમાં કહીશું જસ્ટિસ। JUSTICE જસ્ટિસ મતલબ કે ન્યાય। 1260મો શબ્દ મિત્રો પગ। પગને અંગ્રેજીમાં શું કહેવાય? તો પગને અંગ્રેજીમાં કહીશું લેગ। LEG લેગ મતલબ કે પગ। 1261મો શબ્દ મિત્રો પચવું। પચવુંને અંગ્રેજીમાં શું કહીશું? પચવુંને અંગ્રેજીમાં કહીશું ટુ ડાયજેસ્ટ। TOTODIGEST ટુ ડાયજેસ્ટ મતલબ કે પચવું। 1262મો શબ્દ મિત્રો પછાડવું। પછાડવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો પછાડવુંને અંગ્રેજીમાં કહીશું ટુ ડાઉન સમથિંગ। TOTODOWN ડાઉન SOMETHING સમથિંગ ટુ ડાઉન સમથિંગ મતલબ કે પછાડવું। 1263મો શબ્દ મિત્રો પડવું। પડવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો પડવુંને અંગ્રેજીમાં કહીશું ટુ ફોલ। TOTOFALL ટુ ફોલ મતલબ કે પડવું। 1264મો શબ્દ મિત્રો પતંગ। પતંગને અંગ્રેજીમાં શું કહીશું? તો પતંગને અંગ્રેજીમાં કહીશું કાઇટ। KITE કાઇટ મતલબ કે પતંગ। 1265મો શબ્દ મિત્રો પપૈયું। પપૈયુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો પપૈયુંને અંગ્રેજીમાં કહીશું પપાવ। PAW પપાવ મતલબ કે પપૈયું। 1266મો શબ્દ મિત્રો પરસેવો। પરસેવોને અંગ્રેજીમાં શું કહેવાય? તો પરસેવોને અંગ્રેજીમાં કહીશું સ્વેટ। SWEAT સ્વેટ મતલબ કે પરસેવો। 1267મો શબ્દ મિત્રો પરોઠા। પરોઠાને અંગ્રેજીમાં શું કહીશું? તો પરોઠાને અંગ્રેજીમાં કહીશું ફ્રાઈડ લીવન બ્રેડ। ફ્રાઈડ FRIED ફ્રાઈડ LEAVEN લીવન બ્રેડ BREAD બ્રેડ ફ્રાઈડ લીવન બ્રેડ મતલબ કે પરોઠા। 1268મો શબ્દ મિત્રો પવનમાં સરકવું। તો પવનમાં સરકવુંને અંગ્રેજીમાં શું કહીશું? તો પવનમાં સરકવુંને અંગ્રેજીમાં કહીશું ટુ વાઇન્ડ સર્ફ। TOTOWIND વાઇન્ડ SURF ટુ વાઇન્ડ સર્ફ મતલબ કે પવનમાં સરકવું। 1269મો શબ્દ મિત્રો પાઉં। પાઉંને અંગ્રેજીમાં શું કહેવાય? તો પાઉંને અંગ્રેજીમાં કહીશું બ્રેડ BREAD બ્રેડ મતલબ કે પાઉં।